સહજાનંદ સ્વામી મહારાજની જય. આચમન 6. મહિમાના સાક્ષાત્કારના 3 લક્ષણો સમજીએ. પહેલું, દુનિયાનો ટોપ સિદ્ધ પુરુષ હોય. દુનિયાનો નહીં, બ્રહ્માંડનો નહીં. આવંતરની ભૂમિકાના કોઈ અધિપતિ એક બાજુ હોય અને બીજી બાજુ ભગવાનના સંબંધવાળો જેના નાકમાંથી લેટા લબડતા હોય, ત્રિશંકુ જેવો આકાર હોય, તમને જેની જોડે બેસવામાં ચિતરી ચડે, જેની વાતો સાંભળવામાં તમને કંટાળો આવે, એના માટે પણ તમને મહિમા હોય અને એની સેવા તમે સહજતાથી કરી શકો, એ મહિમાના સાક્ષાત્કારનું પહેલું લક્ષણ છે. બીજું, મોટા પુરુષની આજ્ઞા પાળવા માટે તમારું મન દુશ્મનાવટ કરતું હોય, નાલાયકી કરતું હોય, છતાં તમે આજ્ઞા પાડો, એ મહિમાના સાક્ષાત્કારનું બીજું લક્ષણ છે. ત્રીજું, સારપ અને મોહબ્બત, શિષ્યો અને સમાજ, વ્યવહાર અને સંસ્થા, એ બધું છોડીને એક કેવળ પ્રભુ તરફ નજર રહે, એ મહિમાના સાક્ષાત્કારનું ત્રીજું લક્ષણ છે. જ્યાં મહિમા હોય ત્યાં ગુણ બુદ્ધિ અને ભેદ દ્રષ્ટિ ન હોય. મહિમાથી જીવનાર સાધકને આજ્ઞા પાડવામાં મન બુદ્ધિ, શિષ્યો કે સમાજ, વ્યવહાર કે સંસ્થા અવરોધ ન કરી શકે. હે સ્વામીજી, એવા મહિમાના સાક્ષાત્કારમાં અમને કૃપા કરી લઈ જાઓ, જેથી અમારી નજર કેવળ આપની તરફ જ રહે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે મહારાજ, દાસના દાસ બનાવશો છે અને તમારા પ્રસંગોમાં ડૂબી શકે તે માટે ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપજો જી. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.